સુરત શહેરમાં રેલવે સંબંધિત સમસ્યાઓ પર રાજકીય તાપમાન ઊંચું થયું છે। ઉધના અને ઉત્તરાણ રેલવે સ્ટેશનોની અપૂર્ણ સુવિધાઓ અને જનહિત મુદ્દાઓને લઈને સ્થાનિક કોંગ્રેસે રેલવે મંત્રીને મળવા સમય માંગ્યો હતો, પરંતુ તેના જવાબે નજરકેદનો ઢંઢેરો જોવા મળ્યો હતો। હવે કોંગ્રેસે રેલવે રોકો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે। સુરતના ઉધના અને ઉત્તરાણ રેલવે સ્ટેશનોની વિવિધ સમસ્યાઓને લઈને કોંગ્રેસે રેલવે મંત્રીને રૂબરૂ મળવા સમય માંગ્યો હતો, પરંતુ તેમને મળવા દેવામાં ન આવતા રાજકીય ગરમાવો સર્જાયો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ અને આગેવાનોએ મંત્રીના મુલાકાત દરમિયાન શહેરમાં નજરકેદ કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે। કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે રેલવે મંત્રીએ લોકપ્રતિનિધિઓના પ્રશ્નો સાંભળવા માટે સમય નથી આપ્યો અને સરકારી તંત્રની રજૂઆત મંત્રી સુધી પહોંચવા દીધી નથી। તેમણે વધુમાં આરોપ લગાવ્યો કે પોલીસ દ્વારા તેમને શહેરમાં ગોળ ગોળ ફેરવવામાં આવ્યા, જેથી તેઓ રેલવે મંત્રી સુધી પહોંચી ન શકે। કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું કે જો રેલવે મંત્રી ઉધના અને ઉત્તરાણ રેલવે સ્ટેશનોને લગતી માંગણીઓ નહીં સ્વીકારે તો આવનારા 8 મે 2025ના રોજ રાજ્યવ્યાપી રેલવે રોકો આંદોલન કરવામાં આવશે। સ્થાનિક મુસાફરો તથા રેલવે સેવાઓથી જોડી રહેલા નાગરિકો સાથે કોંગ્રેસના નેતાઓએ તમામ મુદ્દાઓને લઈને ચર્ચા કરી છે અને હવે તેઓ રાષ્ટ્રમંડળ સ્તરે આંદોલન કરવાની તૈયારીમાં છે। આજ રોજ ભારત સરકારના રેલ મંત્રી સુરત સ્ટેશન ખાતે ઉધના અને સુરતની વિઝિટ કરવા માટે આવવાનો, ત્યારે ગઈકાલે અમે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિના નેજા હેઠળ રેલવે મંત્રીનો સમય માગેલો હતો કે સુરત, ઉધના અને ઉત્તરાયણ સ્ટેશનના વિવિધ પ્રશ્નો અંગે અમે આપને મળવા માગીએ છીએ। ત્યારે ભાજપ સરકારે પોલીસનો સહારો લઈ ગઈકાલે રાતના 3 વાગ્યાથી જાણો કોઈ મોટો ગુનેગાર હોય એ મારા ઘરે મને ડિટેન કરવામાં આવેલો હતો અને અમારા શહેર પ્રમુખને આ બાબતની જાણ થતાં તે ઉપલા અધિકારીઓને રજૂઆત કરી ત્યારબાદ મને સવારે 1 વાગે મારા ઘરેથી જવા દેવામાં આવેલો હતો અને સવારથી અમને અમારા કોંગ્રેસના પ્રમુખ અને અમારા અન્ય આગેવાનોને સવારથી અલગ અલગ વિસ્તારમાં ગોળ ફેરવીને ટૂંકમાં લોકોનો આશય એવો છે કે કોંગ્રેસના આગેવાનો પ્રજાના હિત માટેની રજૂઆત રેલવે મંત્રી ન કરી શકે એવા બદ ઇરાદે અમને સવારથી ગોળ ફેરવી રહ્યા છે। પરંતુ અમારી જે માગણી છે સરકાર પાસે એ અમે કરીને રહીશું। અમે અમારી માંગણી સ્વીકારવામાં ન આવશે તો તારીખ 8/4/2025ના રોજ રવિવારે અમે ઉત્તરાયણ સ્ટેશનમાં રેલ રોકો આંદોલન કરશું અને એમાં જે કંઈ પણ પરિસ્થિતિનું નિર્માણ થશે એની તમામ જવાબદારી રેલવે પ્રશાસનની રહેશે। રેલવે મંત્રીની સુરત મુલાકાત બાદ મળેલા આક્ષેપો રાજકીય તણાવ વધારતા જણાય છે। હવે જોવાનું એ રહેશે કે રેલવે વિભાગ સ્થાનિક પ્રશ્નો તરફ ધ્યાન લે છે કે નહીં અને કોંગ્રેસના આંદોલનના ઈરાદા સક્રિય કાર્યરૂપે ભવિષ્યમાં કેટલી અસર પાડશે।